શું મિત્રો મારા દાદા રામજીની દેવી, મારી કાળી વેલા ટૂંકવાની દેવી, મારી ખોડવાના પાદરની મારી કાળી વેલનો ધાર્યો કુંવર, મારી કાળી વેલના ટૂંકવાની દેવી, મારા દાદા રામજીની દેવી, મારી માં કુના કા સીધાની જગતની અંદર જીતું છે મિત્રો કે જેદી ઇંગોલીની જગ્યામાં મારા દાદા રામજીની દેવી માંડવો નાખ્યો. મારા દાદા રામજીએ કે દાદા રામજીએ જેદી ઇંગોલીની જગ્યામાં મારા દાદા રામજીએ મારી માં રામજીની દેવીનો નવરંગો માંડવો નાખ્યો. તેદીનું નામ નહોતું. આ તો ફરતા ફરતા બસકો નાના ભાઈ દેવી પૂજક સમાજનો ફરતો અને તાકણે મારી નિવાડું નાતે આવી અને લાગ માંડ્યો કે રામજી ભુવા, કદાચ તારી દેવીનો નવરંગો માંડવો નાખ્યો હોય તો આજ નિવાડું નાથ થઈ અને આજ નિવાડું નાથ એનો લાગ લેવા માંગે છે. તારી દેવીને કહેને પડદે વાતું કરે છે પણ મખે મખ તને મળી જાય. એટલે દાદા રામજીને મનમાં વારતો આવ્યો મિત્રો, મનમાં વારતો મારા દાદા રામજીને એટલો આવ્યો કે કદાચ મારી પડદે વાતું બહુ કીધી તે તમે જ્યાં યાદ કરું છું ત્યાં આવીને ઊભી રહે પણ મારી હવે પડદે વાતું ક્યાં સુધી કરીશ? મને મખો મખ મળે ને બાપ, હે મારા બાપની દેવી, મને મખો મખ મળે ને બાપ. પણ તેદી પડદે વાતો કરવા મળી મારા દાદા રામજીની દેવી. ખડકમાં એટલું બોલી કે મારા રામજીના જગતની અંદર ખબર છે પડે કે મારા રામજીની પાસે હું તોતલી આવી છું કે મારી આ નાથ છે ને એ નાથ લાગ માંગે છે કે મારા નામનો તાવો મૂક ને મારા રામજીડા મન ઓળખાય તો ઓળખી લેજે હો. આટલા જ ટપુરા પાડી મને પાંખોનો તાર માંડી મૂડી નીકળી. જીમ પર ભાતનો પર બન્યો રાજા, કરણની વિડાયું બની જીમ તેલનો તાવો માંડી મારા દાદા રામજી બોલે દિવસનો સમાજો બન્યો મિત્રો. મારા દાદા રામજીએ જ્યાં તેલનો તાવો મૂક્યો આઈકણે મારી નિવાડું નાદ ઊભી હતી અને જ્યાં તાવો માંડ્યો યજ્ઞ પ્રગટ કરી અને ઉપર તેલ વેડી અને તાવો જ્યાં મૂક્યો અને તાવામાં રોટલી નાખી મારા દાદા રામજીએ તમારા દાદા રામજીએ રોટલી નાખી અને ભાઈ વાઢાણ પડ્યું કે તાકડે વાઢાણ પડ્યું. દાદા રામજીને મનમાં થયું કે લાઈને પડખેની વાડમાંથી લાકડા ભાંગી આવું. અને દાદા રામજી તાકડે લાકડા ભાંગવા જાય છે. જ્યાં લાકડા ભાંગવા મારા દાદા રામજી જાય અને તાંગર લાવરી પુત્રીનું રૂપ લઈ, કાળી પુત્રીનું રૂપ લઈ અને મારા દાદા રામજીની દેવી આવી અને તાવાના માઈથી રોટલી લઈને ફાડી નીકળી હો. રોટલી લઈ અને કાળી પુત્રીના રૂપે મારા દાદા રામજીની દેવી જ્યાં તાવાની માઈથી રોટલી લઈને હાલી નીકળી તા મારા દાદા રામજીના મુખમાંથી એટલું બોલાઈ ગયું કે અરે હડકઈ તને હડકવા સડે, તું મારી દેવીની રોટલી લઈ ક્યાં હાલી નીકળી બાપા?
આવી ઊભી રહી ખમા ખમા મારા રામજીડા ખમા ખમા અરે મન હડકો કોઈને ઓળખી નહીં મારા રામજીડા અરે મારા રામજી બુઆ કદાચ જગતની અંદર મને દાદા રામજીની દેવી આજ હડકાઈ બનાવતો હોય કદાચ જગતની અંદર આજ હડકાઈ નામ ન ધરાવીને ઉભી રહું ને તો એકદી મને રામજીની દેવીને ખાતે ખોટ લાગી જાય મારે મારી કાળી વેલની માથે ગમે તેવા માણાને હડકવા હાલે ને હે ગમે ત્યાં મારી કાળી વેલને હડકવા હાલે ને બાપ કોઈને હાકડે બાંધી લાવે કોઈને દોયડે બાંધી લાવે પણ આનો ઇતિહાસ તો જુઓ ભલા માણીના નામ નીજા થાકી નાખે ને તા તો ગમે તેવો હડકવા હોય ને તો હાલી નીકળે મિત્રો આ મારા દાદા રામજીની દેવીની વાત મધુપાન કરેલા હોય તો ભુવાને કોઈ હડતા નહીં હોય દાદા રામજીની દેવીના જે ભુવા ધૂણે છે મધુપાન એટલે સમજો અહીંયા રેકોર્ડિંગ થાય છે હા ગૌતમભાઈ હા માટે કોઈ ખાધેલા પીધેલા હોય તો ભુવાને હડતા નહીં હોય વાલા હા તો મારા દાદા રામજીની દેવી છે મિત્રો દેવી મારી કુડવાના પાથરની દેવી મારી ઈગોડીના થડાની દેવી બાપા મારી કાળી વેલનો સુખવાની દેવી આ મારી કાળી વેલ છે ને હે મારા દાદા રામજીની દેવી આને આધાર તારો છે આને આશરો તારો છે આ જગતની અંદર મારા દાદા રામજીની દેવી કાળી વેલનો અમારી કાળી વેલનો કોઈ આધાર કોઈ આશરો નથી બાપ વકીલ બની મારા દાદા રામજીની દેવી એ જ મોરલા ભણે કડા માંડી ઊભી રહી મારી કાળી વેલનો ધાર્યો મારી કાળી વેલના કુવાની દેવી મારા દાદા રામજીની દેવી મારી માં કંકુના ઝીણા ઝીણા ને ધનની દેવી મારી કોઠાના ધામની દેવી મારી માં કંકુના ઝીણા ઝીણા કાશીદારી દેવી બાપા જગતની અંદર કેમ મારા દાદા રામજીની દેવી આવી હોય દાદા રામજીના વારની દેવી દાદા રામજીના વારની દેવી
કારણ વેલનો વિહામો કાળી વેલનો ધાર્યો પવન રાજા વીર વિક્રમની દેવી મારી ધરતીના ચાર છેડાની દેવી મારી માં લાલબાઈ ફૂલબાઈ કે હરબાઈ અમરબાઈ જગતની અંદર કાળી વેલના ટૂંકવાની દેવી મારા દાદા રામજી ભુવાની દેવી મારી ખોડવાના મારી માં ચાર શક્તિ કેતા રાજા વીર વિક્રમની દેવી મારી માં લાલબાઈ ફૂલબાઈ કે હરબાઈ અમરબાઈ મારી રાજા વીર વિક્રમની દેવી મારી કાળી વેલના કુવાની દેવી મારી ધરતીના ચાર છેડાની દેવી મારો બાપ રખો મારી માં સિદ્રાની પવિત્ર ભૂમિ બકરાવાડી બરાણપુરની જગ્યા મારી માં દશ્યામાં એની પવિત્ર ભૂમિ મારી કાળી વેલના ટૂંકવાની દેવી આવો ભાવથી દેવ ડાયરાનું સાનિધ્ય મળ્યું હોય જગતની અંદર દેવી પૂજક સમાજ દેવી પૂજક કેતા મારું ચુનારા સમાજ મિત્રો ખરેખર વડોદરાની પવિત્ર ભૂમિ અને આ પવિત્ર ભૂમિની માલિકા ગાદી માથે બિરાજમાન માં સીતરામાં મારા દાદા રામજીની દેવી મારી માં મહીસાગર મારી માં જગવાડી આયાની જગત ભૂમિ છે મિત્રો વડોદરાની જગ્યામાં આ મારી ચુનારા દેવી પૂજક સમાજ છે ને મિત્રો ખરેખર બહુ સાચી વાત છે મિત્રો કે એની મીઠી એવી નજર છે મારી કાળી વેલની માથે મારા દાદા રામજીની દેવી મારી માં જગવાડીની ભૂખ્યા જગાડે છે પણ કોઈને ભૂખ્યા હોવા નથી દેતી મિત્રો આ પવિત્ર ભૂમિ આ વડોદરાની જગ્યાની અંદર વાત છે એના સાનિધ્યની માલિકા આપણે સૌ આજ ભેગા થયા હોય તો ભાવથી આપણે બધાને માતાજીના નામનો એવો જયકાર બોલવાનો છે ઘડીવાર એ કોઠાની જગ્યામાં મારા દાદા રામજીની દેવી મારી માં કંકુના કાશીદાની દેવી જા ગાદી માથે બિરાજમાન હોય હિંગોલીની જગ્યામાં મારા દાદા રામજીની દેવી
જગાદી માથે વિરાજમાન હોય કદાક્ષન કોડવાની જગ્યામાં બેઠી હોય ઈ ગડપાવે માથે મારી માં પાવાની દેવી આઈજા ગાદી માથે વિરાજમાન હોય તો યાને પણ એમ થાવું જોઈએ કે આ વડોદરાની નવાપુરાની જગ્યામાં જવું છે. તો ભાવથી બે હાથ ઊંચા કરી માં ભગવતીના નામનો જયકાર બોલવો છે. અને કારણ કે આજે માતાજીના ચૈત્ર મહિનાના નોરતા હાલે છે. નોરતામાં આજ 5મું નોરતું ચાલે છે મિત્રો. ખરેખર હમણાં મેં કીધું એમ કે વડોદરાની આ પવિત્ર ભૂમિ છે ને બહુ પાવન ભૂમિ છે મિત્રો. કારણ કે તારે જ આવા હંસલા બધા ભેગા થયા હોય મિત્રો. તારે જ આવા એના સાનિધ્યની માલિકા બધા હંસલા ભેગા થયા હોય મિત્રો. તો ભાવથી માતાજીના નામનો એવો જયકાર બોલો કે અડધા વડોદરાની માલિકા ખબર પડે કે આ ચુનારાનો દેવ ડાયરો છે મિત્રો. બોલીએ ચાર ગયુમાના નામની, રખા બાપાના નામની, દાદા રામજીની દેવીના નામની, મા જગવડી માના નામની, મહીસાગર માના